નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે શાલુ અને મોના મનીષની કહાનીનો ભાગ બીજો સાંભળીશું, તો વિડીયોને અંત સુધી સાંભળજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આ વાત શાલુને ખટકતી હતી, પરંતુ શાલુ સામાન્ય પત્નીની જેમ ઈર્ષા કરનારી સ્ત્રી નહોતી। મનીષ પર અવિશ્વાસ કરી તે પોતાની જાતને હલકી પાડવા ઈચ્છતી નહોતી, એટલે તેણે આ વિશે એક શબ્દ સરખો ઉચ્ચાર્યો નહોતો। ધીરે ધીરે શાલુને ભાન થવા લાગ્યું કે મનીષ મોનાની વધુ પડતી પ્રશંસા કરવા લાગ્યો હતો। પિયુષ પાછળ રાતોના ઉજાગરા પછી એ થોડો સમય મનીષના પડખામાં આરામ કરવા ઈચ્છતી હતી। એ જ્યારે મનીષ પાસે જતી ત્યારે એ મોનાની વાત કરવા લાગતો અને કહેતો, સાચું કહું મોના ભાભી ખૂબ જ રસિક છે। તેમની પાસે બેસનારી વ્યક્તિ હસ્યા વિના રહી ન શકે, પણ જતીન ગાંડો છે, નાહકનો ઝઘડો કરે છે। અરે, આટલી સુંદર સફાઈદાર પત્ની મળી છે તો તેનું મૂલ્ય આંકવું જોઈએ। શાલુ વિરોધ કરતી, પણ મોનાએ જરા વિચાર તો કરવો જોઈએ ને। આમ આખો દિવસ ફરતી રહે તો કોઈ પણ પુરુષ ફરિયાદ તો કરે જ છે ને। જતીનભાઈએ ગરીબાઈ જોઈ છે એટલે ગમે તેમ પૈસા વેડફવાની ના કહે છે। મનીષ ગુસ્સે થઈ કહેતો, તું તો 18મી સદીની સ્ત્રી હોય તેવું લાગે છે, પછી શા માટે આમ કરે છે? એ છે જ કંજૂસ। કોઈને ટાપટીપથી જીવવાનો શોખ હોય તો એમાં ખરાબ શું છે? બધી તારા જેવી થોડી જ છે કે આમ વિખરાયેલા વાળ સાથે જૂની સાડી પહેરી ફર્યા કરે। આ સાંભળી શાલુનું મન તડપી ઉઠતું। શું એ ભૂલી ગયો કે જો તે પણ પૈસા વેડફતી ફરતી હોત તો આજે જે ઘર વસાવ્યું છે તે વસાવી શકાયું ન હોત? આરામની ચીજો મળી શકત ખરી? આજકાલ પિયુષના કારણે મનીષને કારણ કહ્યું, રહેવા દે, તો આમ પણ આળસુ છે, તારી આદતોમાં ખરાબી છે। મનીષની વાત સાંભળી શાલુને લાગ્યું કે મનીષ એની તુલના મોના સાથે કરવા લાગ્યો છે। પિયુષના કારણે તે ઈચ્છવા છતાં મનીષ માટે સમય ફાળવી શકતી નહોતી। મોના અને મનીષ કોઈ બહાનું બતાવી સાથે નીકળી પડતા। એ વિરોધ કરતી અને સાથે જવા કહેતી તો મનીષ કહેતો, તું પિયુષનું ધ્યાન રાખ। શાલુએ એની પણ નોંધ કરી કે તેની ગેરહાજરીમાં મોના ઘેર આવવા લાગી હતી। તેને જોતા ઝટ લઈને કહેતી, શાલુ, ક્યારની તારી રાહ જોઈ રહી છું। અહીં પસાર થતી હતી તે થયું કે લાવ તને મળીને જાઉં। ક્યારેક કહેતી, મનીષજીનું જરા કામ હતું, આજે તેઓ ફરીદાબાદ જવાનું કહી રહ્યા હતા। મેં વિચાર કર્યો કે મારી માસીની દીકરી બહેન ત્યાં રહે છે તો હું પણ મળી આવું। જતીન પાસે તો સમય છે નહીં તો ક્યારેક બીજું બહાનું બતાવી દેતી। ઘણી વાર મનીષ અને મોનાને આલિંગનમાં જોયાતા, એકબીજાના હાથ પકડીને બેઠા હોય એ વાત તો સામાન્ય બની ગઈ હતી। શર્મની મારી શાલુ મનીષને એક સવાલ પણ પૂછતી શકતી નહોતી। તે જાણતી હતી કે આજે ભલે બધી વાતો દબાયેલી છુપાયેલી રહે, કારણ જો વાત જાહેર થશે તો બંને ખુલ્લમખુલ્લા કરતા પણ અચકાશે નહીં। શાલુને પિયુષના ભવિષ્યની ચિંતા થતી હતી એટલે એ ચૂપ હતી। વાતવાતમાં જતીન સામે મોનાની વાત છેડી ત્યારે જતીનની આંખોમાં પરવશતા નિહાળી એ જોઈ તે ચૂપ થઈ ગઈ હતી। માત્ર જતીને ખૂબ જ દુઃખથી કહ્યું હતું, ભાભી, હું મજબૂર છું, ઉડતા પંખીની પાંખ કાપવાની મારી હિંમત નથી, હું તમારો ગુનેગાર છું। શાલુએ પછી જાણ્યું કે મનીષ મોનાને ત્યાં પણ મળવા માટે જતો હતો અને તે પણ જતીનની ગેરહાજરીમાં। બહેનના લગ્નમાં તે પિયર ગયેલી, ત્યારે બંનેને મળવાનો મોકળો માર્ગ મળી ગયેલો। જ્યારે એ પાછી ફરી ત્યારે ભાન થયું કે ઘરમાં તેની કશી કિંમત રહી નથી। મનીષ વાતવાતમાં મોનાનું ઉદાહરણ આપી એને હહેડતો રહેતો હતો। આખરે તમારી વચ્ચે શો સંબંધ છે? અકળાયેલી શાલુએ પૂછી લીધું। શું મૂર્ખાઈ ભર્યા સવાલ કરે છે? તને ખબર નથી એ જતીનની પત્ની છે? મનીષ અકળાયો।
જો જતીનની પત્ની છે તો રોજેરોજ અહીં શા માટે આવે છે? શાલુએ બીજો સવાલ કર્યો. કશું ને કશું કામ હોય છે એટલે આવે છે. તે કમાવા માટે કેટલી મહેનત કરે છે તું જાણે છે? આજકાલ તે વીમા કંપનીની એજન્ટ બની છે. બસ આ વિશે તે મારી સલાહ લેવા આવે છે. હું મારા ઓળખીતાનો વીમો તેને અપાવું છું. આ સિવાય તેની સાથેના તમારા સંબંધો કેવા પ્રકારના છે તારે જાણવું જ છે ને? તો જાણી લે કે મને મોના તારા કરતાં સારી લાગે છે. તમારી વચ્ચે શારીરિક સંબંધો છે? મર્યાદા મૂકી શાલુએ મનીષને સીધો સવાલ પૂછી લીધો. હા છે. તારાથી થાય તે કરી લે. મનીષે અકળાઈને જવાબ વાળ્યો અને ઘર બહાર નીકળી ગયો. કોઈ પણ પરિસ્થિતિમાં પુરુષ માટે સરળતાથી છટકી જવાનો આ ઉત્તમ માર્ગ હતો. શાલુને લાગ્યું કે પરસ્પર પરના વિશ્વાસનું શું કશું જ મહત્વ નથી. બસ છળકપટ અને જુઠ્ઠા આવરણ ઓઢી જીવન વિતાવી શકાય ખરું. મનીષને તો આ રીતે ઊભા કરેલા પરિવારની જરા સરખી કિંમત હતી નહીં. અને તે એક એવી સ્ત્રી માટે આ બધા તરફ બેદરકાર હતો જે સ્ત્રીને મન પૈસો હતો અને કામ કરાવી લેવા પુરુષના હવસને પૂરો કરતી હતી. મનીષને એવી જાણ ક્યાં હતી કે મોના અન્ય પુરુષો સાથે પણ ફરતી હતી. કોણ આ વાત પર વિશ્વાસ કરવાનું હતું? તો દોસ્તો આ હતો આજનો વિડિયો. ભાગ 3 સાંભળવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.